મારું ઝાંઝર ખોવાણું કોઈ શોધો રે. તમને કહું જડ્યું હોય ને તો આપી દેજો હો. હી. હમણાં તો વાતાવરણ એવું હાલે છે ને, શિયાળો ને ઉનાળો ને ચોમાસો ત્રણ ઋતુ તે હંધે બીમાર પડી ગયા. મને તો એવો તાવ આવ્યો તો જોન શરદી ને ઉધરા પડ્યા છે, પણ દવા નથી લીધી હો, દવા ન પીવું. હી. અને હવે તો દિવાળી આવે હેરીને, દિવાળીની સફાઈ કરવી પડશે ને. અમુક ને તો સફાઈ ન કરવી પડે એટલે બન બતાવે ને ભાગે ને ચાં નીકળી જાય હો. હી. અમારે તો સફાઈ હવે કરવાની. જો તમે કરી લીધી? પછી દિવાળી આવે હેરી ને તે અત્યારે તો ઓફર એવી હાલતી હશે લુગડામાં, એક દિવસ જાવ જશે લેવા. એકાદ બે જોડી નવી લઈ આવી તો દિવાળી પાડવાનું વધો નહીં ને કા. હી. હું તો દિવાળીને પાડવાને એવી અસલ તૈયાર થાય ને ફોટો પોસ્ટ કરી તો તારો તમે જોજો તો ખરા કેવી રૂપનો કટકો લાગું. હી. તમે ગેસ કરો હાલો કે હું પહેરવાની આવીશ. પાછા મનમાં ન કરી લેતા, નકર તમે ખોટું બોલો કે હું મેં તો આજ નક્કી કર્યું તું ને તમે આજ પહેર્યું. તમે છે ને કમેન્ટમાં કહી દેજો એટલે મારે ચોખ્ખું થઈ જાય ને કે હું તમે સાચું ગેસ કર્યું. એ પુતળી બેન, રેશમા ભાભી લાગે. અરે બા, યા તો જલપા બેન. હા બોલો ને જલપા બેન. હું એમ કહું છું શાકભાજી લેવા હાલવું છે, હું જાઉં છું રે. શાકભાજી લેવા તો આલુ લ્યો, હું ખબર દિવાળીનું બોનસ જોડી જાય. હી. હાલો લેતા આવી, હું આલુ ઘડીક ખમજો. એ હા જલ્દી આવજો. એ હા આવી પર્સ લેતી આવું. જો શાકભાજીના પૈસા તમે દઈ દેવાના હો તો એ માંડી વાળું. હી. દિવાળીની સફાઈ હાલતી લાગે પુતળી બેન. ના રે ના જલપા બેન, અત્યારથી શું સફાઈ કરે? દિવાળીની તો હજી કેટલી વાર છે, થોડાક દી પહેલા કરાય, નકર તો હતું નતું થઈ જાય. હા એ સાચી વાતો. હા તો જલપા બેન આવું રહ્યો, ઘડીક ઊભા રહેજો, થોડીક તૈયારે થાતી આવ ને. હી. તમારે તો શોખ બોરા. હા ને અમારે તો શોખ હોય જ ને. તમારે 50 વર્ષની ઉંમરે આવડા શોખ હોય તો અમારે તો કરવા જ પડે ને. ગેઠ હોય તો પછી અમે શું બગાડ્યું? કા ભાઈ શું કે તમે શોખ તો કરવા જ પડે ને કા. હી. જો આ મોઘી માયેલી જિંદગી છે ને એકવાર જડે, વારે વારે કોઈ ન દે. એવા તો હારા કરમે નીકળ્યા હોય કે તમને ઘડી મનુષ્યનો અવતાર જડે. જે શોખ હોય ને એ પૂરા કરી લ્યો, પછી કઈ નહીં કરવા જડે. હાલો તો અત્યારે તો જો હું શાકભાજી લેવા જાઉં હું ને દિવાળીનો બોનસ કક તો જડશે જ ને, નહીં જડે એટલે જ જાઉં છું, નકર કોઈ ખૂટે એમ નથી ઘરમાં. દિવાળીનું બોનસ લેતી આવું, નહીં દે તો પરાણે લઈ આવીશ. હી. લેવું તો પડે જ ને દિવાળીનું બોનસ, આજ નહીં તો કાલ. હાલો તો ભલે હો, જય શ્રી કૃષ્ણ. હે રેશમા ભાભી, હાલો શાકભાજી લેતા આવી. ના રે ના જલપા બેન, તમે લેતા આવો. કંવરી હાલો ને, ભૂતળી બેન કહેતા તો દિવાળીનું બોનસ લેતા આવશું. બોનસ કાંઈ ન જડે જલપા બેન, રેખા બેન તો છે જ નહીં. અરે બાય, તો આના પાસે જવું પડશે ને, એ તો કઈ નહીં દે. હા તે જલપા બેન હવે તો ત્યાં જ જવું પડશે, બીજું તો કઈ ઓપ્શન જ નથી. રેશમા ભાભી એમાં શું હે ખબર હે, એને ચીકણાય બહુ. મરચા છે ને હું 4 દે ને તો આ એક જ દે, અને ધણા તો દે જ નહીં. હે જલપા બેન, તો અહીંયા કેમ ઊભા છો? ભૂતળી બેન આવે છે રે રેશમા ભાભી. ભૂતળી બેન ને તો મોડું કોઈ દી એમ નહીં કે આજ સમયસર આવી જઈએ કા. હવે મને કે તૈયાર થાતી આવું. શાકભાજી લેવામાં શું તૈયાર થવું હોય, એમને તો કઈ ખટપટ ને. હા ઈ તો હવે શું થાય કયો, એક તો માંડ હથવારો મળ્યો છે રેશમા ભાભી. હા આપણે ગરજ હોય એટલે તો બીજું કાંઈ નહીં ને. અરે બાય રેશમા ભાભી, તમે પોગી આયા? હોવે ભૂતળી બેન, હું પોગી આવી, પણ હું તમારી સાથે નથી ચાલતી હો. કંવરી હાલો ને તમે. ના મારે કામ છે, અને આમે બી છે ને આજે રાતે સપના બહુ આવ્યા હતા ને તે નીંદર જ પૂરી નથી થઈ. રેશમા ભાભી તો એવું જોઈએ, સપના બહુ આવે ને તો નીંદર પૂરી થાય જ નહીં. હવે હાચે તમે છે ને સપનાનું નામ લીધું ને તે મને યાદ આવ્યું કે આજ મારા સપનામાં કોણ આવ્યું તું ખબર છે? આ દર્શન રાવળ હતી, એની વાઈફ છે ને ધરોલ. એ ધરોલ આવી હતી. પછી ઓલી એ રિશ્તા સિરિયલ હતી, એ રિશ્તા ક્યાં કહેલાતા હે, એમાં આવે છે ને અભીરા, એ આવી હતી. અને એના પેલા અક્ષુ હતી ને, અક્ષુના વર્ણમ શું હતું, અભિમાન હતું ને, એક બીજો હતો ને એનો કરવારો, એ આયો તો લ્યો. અભિમાન નહીં હો હાચે, અભિનવ ખબર છે, એ આયો તો લ્યો સપનામાં ધરોલે આવી. હી. પાછું તો છે ને દર્શન રાવલની કરવારી ને ધરોલ, ઈ ને હું ને અમે હંધીઓ જેડલ હતી હું. હે ભૂતળી બેન, સપનામાં ધરોલ આવી, દર્શન રાવલ ના આવ્યો? દર્શન રાવલ ને તેન ઘરવાળી ધરોલ મૂકે નહીં ને, નકા તો આવે ઈ. હી. હા ઈ સાચી વાત હો જલપા બેન તમારી. ભૂતળી બેન તમારા સપના વિચિત્ર હોય. વિચિત્ર જ હોય ને, હું એ વિચિત્ર જ નથી. હા હો ભૂતળી બેન, એમાં કાંઈ ખોટ નહીં. હાલો હવે જલપા બેન, આપણે મોડું થશે. રેશમા ભાભી તમારે હાલવાનું હોય ને તો તમે હાલો, ને પછી અમારે મોડું થઈ જશે. હવે તમે તમારું સપનું સંભળાવી દીધું, મારું તો સાંભળતા જાઓ શું આવ્યું તું. હા તો તમે કહી દો.
મારા સપનામાં તો છે ને મારા ઘરમાં ચોર આવ્યા હતા, પણ એમને ચાવી જ ના મળી. હી. બસ ને, હાલો સપનું પૂરું. હવે કઈ બાકી રહી ગયું હોય ને તો પછી સંભળાવજો. અને જલપાબેન આપણે હાલતા થઈએ ને કાપડે મોડું થઈ જાય. હવે ભૂતળી બેન મોડું થઈ જાય ને, હાલો જઈએ. ભલે હો રેશમા ભાભી. સીતારામ. સીતારામ હો. એ હા સીતારામ હો. ટમેટા બમેટા સસ્તા હોય તો મારા માટે ચાલતા આવજો. ટમેટા મંગાવી લઉં બીજા ભેગે, એટલે પૈસા ન દેવા પડે ને. તમારા હાટું તો ટમેટો શું આખી લારી ઉપાડી આવું. હાલો ને ભૂતળી બેન, રેશમા ભાભી તો કરશે રહ્યા. જલપા બેન પગ પાડા જાશું કે પછી રિક્ષા કરશું? હાલીને જવાય ને ભૂતળી બેન, ખાધું પચી જાય. આમ તો ગેસ થઈ જશે બેઠા બેઠા. પેટ ભરીને ખાઈએ કોણ આવ્યું હે? તમે ખાઈ ના હશો ભાઈ, હું તો ભૂખી છું. તમને કોને ગળાના હમ આપ્યા હતા? ખાજો નહીં તમે. જલપા બેન આજે જો તો કેવા કારા ડાબલા પહેરે છે. કારા ડાબલામાં ડિઝાઇન જો તો લાલ કલરના દિલ રહ્યા. ભૂતળી બેન આજે બોનસ ના માંગજો. મને તો એવું લાગે છે અહીંયા જ મારી નાખશે આપણા બેયને. હું તમારા ફેરે, પછી તમારે બિયાવાની શું જરૂર? જલપા બેન તમે ખાલી સન્માન લારે આવો. જલપા બેન તમે અહીંયા જ ઉભા રહ્યો, હું પાસે જાઉં હો. બે એક બાજુ ઉભા રહે, ભાગવામાં સરળતા રહે ને. ને કતો એકબીજાને અપકાવશું, પકડાઈ જશું. કાકા આજે ટમેટા શું ભાવ છે? કાકા ના બોલો ભૂતળી બેન, ભાઈ બોલો. કાકા નહીં ભાઈ. ટમેટા શું ભાવ છે? ટમેટા છે 50 કિલો. હા તો રેવા દો. અને હું શું પૂછું છું, દિવાળી બોનસમાં હું આલે હર્યું? દિવાળીનું બોનસ કઈ ન જડે. તમારે જોતું હોય ને તો દિવાળીના બોનસમાં 1 મરચો મળશે. અરે 1 મરચો? એમાં તો અમારો ધક્કોય નહીં પાકે. લેવું હોય તો લ્યો આંટી, નકા હાલતા થઈ જાઓ. આંટી કે તો શરમાતો નહીં ભૂંડા. હા વળી તમે મને કાકા કયો ઈ હાલે, હું તમને આંટી કહું તો ના હાલે. તીએ ન ચાલે ને, મેં તો તને કાકા કીધું તું, મેં જ અંકલ કીધું. બહુ હોશિયારી ના કરો ભૂતળી બેન, જે કરવા આવ્યા હોય ને એ કરીને હાલતા થઈ જઈએ. હા તો કારેંગો શું ભાવ છે? બેન તમારે છે ને કઈ લેવું હોય ને તો જ ભાવ પૂછજો. આટલા દી સુધીમાં તમે જેટલી વાર આવે ને ભાવ પૂછીને હાલતા થઈ જાઓ. મારો ખોટો કલાક એક બગાડો ને તમે કઈ લેતા નથી. ઈ તો તું કાક વાજબી ભાવ દે તો હું લઉં, એમને એમ તો ક્યાંથી લઉં? તમારો વ્યાજબી ભાવ તો 10 રૂપિયા ને 20 રૂપિયા જોઈશે, એમાં કઈ ના આવે બેન. મોંઘવારી વધી ગઈ. હોનું જોયું છે? હોનાનો ભાવ ખબર હોય ને તો તમે આમાં છે ને ભાવ વધારો ઘટાડો કરવો જ નહીં. મારે હા ભરવું નથી. તું મને એટલું કહી દે, મકાઈના ડોડાને કેટલા રૂપિયા છે? 20 રૂપિયાનો એક. અરે ભાઈ 20 રૂપિયા કઈ હોતા હશે? અંધે જગ્યાએ 10 રૂપિયાનો એક જડે છે. આ તો 20 રૂપિયાનો એક. હા તો છે ને તું એક કામ કર, મને દિવાળીની બોનસમાં મરચું નથી દેતો, હું મકાઈનો ડોડો આપી દે. બેના તમારા બાપાનો બગીચો નહીં, જે જોવે ને એ મળે. જે બોનસમાં છે ને એ જ છે. બાકી જોતું હોય તો લઈ જાઓ, ને થઈ જાવ હાલતા. ન કઈ હાલતું જ થાવું છે. તારી દુકાનમાંથી લે કોણ? અંધી જગ્યાએ દિવાળીનું બોનસ જડે, અહીંયા લેવું જ પડે ને. આ તો મરચું રાખ્યું 1 કિલા ઉપર 1 કિલો મરચા ફ્રી દે તો લઈ લઈએ. બેના તમારા બાપાને વાડીએ નથી હો. હાલો જલપાબેન, આપણે છે ને કઈ લેવું જ નથી, અને દુકાન કઈ લેવાય નહીં. તમે બોલો બેન, તમારે શું લેવું? કઈ નથી લેવું હો. આ જે કારા કલર ડાબલા પહેરે છે ને એ જ પહેરીને તો બેહી રે, કોઈ નહીં આવે અહીંયા તો. આવડે મોટી દુકાન લઈને બેઠો ને એક દિવાળીની બોનસ ન જોત કોણ આવે? અમે તારી દુકાને તો એટલો જ ભાવ વધારો છે. પેલો તો મરચાં ધણા ને કઈ દેતોય નહીં. અંધી જગ્યાએ પૂછા કરજે તો અંધાઈ દે મરચાં ધણા ને. તને તો કઈ ખબર જ ન પડે મીઠા ને તણ. તાર માએ તાર બાપાએ તાર મગજમાં મીઠું નાખ્યું કે નાખ્યું નથી? મને કઈ બુદ્ધિ તો છે જ નહીં. ભણવાનું ચોર આવે તો અહીંયા આવીને બેહે. બસ ઓ ભૂતળી બેન, અહીંયા જ બેહોશ કરી નાખશે બેયને. મીઠાની તણ, ભણવાનું જોર આવે તો અહીંયા આવીને બેહે.